અંકલેશ્વરમાં મોહરમની ઉજવણીના સમય મુદ્દે વિવાદ. મુસ્લિમ સમાજના ટોળા એ ડિવિઝન પોલીસ મથકે ઉમટ્યા. બેઠક બાદ મામલો થાળે પડ્યો. અંકલેશ્વર તંત્ર દ્વારા પૂરતો સમય ન અપાતા મોહરમ પર્વે સર્જાયો ગરમાવો. પોલીસ અને તાજિયા કમિટી વચ્ચેની સમજૂતીથી ગેરસમજ દૂર થઈ. અંકલેશ્વરમાં મોહરમ પર્વની પૂર્વ રાત્રિ એટલે કે કતલની રાતના દિવસે તહેવારની ઉજવણીના સમયગાળાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. મુસ્લિમ સમાજના સભ્યો અને અગ્રણીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પર્વની પરંપરાગત ઉજવણી માટે પૂરતો સમય ફાળવવામાં આવ્યો ન હતો, જેના કારણે સમાજના લોકોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ હતી. આ સમય મર્યાદાના વિવાદને પગલે આજરોજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સભ્યો અને તાજિયા કમિટીના હોદ્દેદારો અંકલેશ્વર શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે એકત્રિત થઈ ગયા હતા. પોલીસ મથકે લોકોના ટોળા ઉમટી પડતા સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પરિસ્થિતિ થાળે પાડવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ તાજિયા કમિટીના સભ્યો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ એક તાકીદની અને મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ પોતપોતાની રજૂઆતો અને દલીલો ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં રજૂ કરી હતી, જેમાં તહેવારની ગરિમા અને કાયદાના પાલન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પોલીસ અધિકારીઓ દ્વારા સમય મર્યાદા અને કાયદાકીય જોગવાઈઓ અંગે યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવતા સમાજના લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર થઈ હતી. આખરે પોલીસ પ્રશાસન અને મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે પરસ્પર સમજૂતી સધાતા સમગ્ર મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પડ્યો હતો અને વાતાવરણ પુનઃ સામાન્ય બન્યું હતું. નાની વસ્તુ તો એમના પાસે લાકડી તો હોય જ, એટલે કંઈ થોડી જણા મિસ્ટેક થઈ હોય તો આપણે થોડી અમને આગેવાનોને કહેવાનું, અમે આગેવાનો બધા એને સમિતિને આગળ વધી જશે. એટલે અમે પીઆઈ સાહેબ આપણને ખાતરી આપી છે કે આવો પ્રસંગ બનશે નહીં અને આવનારા દિવસથી જલ્દી પૂર્ણ થાય એવી ખાતરી આપણને આપીએ છીએ. અને હવે તમે લોકો પણ સમજી વિચારીને આપણે કરવાનું છે. આપણો ટાઈમ છે 12 વાગ્યા, તો 12:30 1 વાગ્યા સુધી પૂરું કરી દેવાનું છે, મતલબમાં બરાબર છે. કોઈ બાકીનું રહેતું નથી. મોહરમના પર્વ નિમિત્તે કેટલીક અસમંજસો અને સંઘર્ષ જેવું વાતાવરણ ગઈકાલે ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન અને તાજિયા કમિટી દ્વારા સમજૂતી કરીને ગઈકાલે બનાવ ન બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ અમારા મુસ્લિમ સમાજ અને મોહરમ આયોજકો તથા તાજિયા કમિટીને કોઈ પણ પ્રકારે આ તહેવાર ઉજવણીમાં પ્રોબ્લેમ ના થાય અને આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવીએ તેવી અમારી તાજિયા કમિટી તથા તાજિયા આયોજકોની ઈચ્છા હતી. અમે લોકોએ આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી પાસે સમય માંગ્યો હતો કે અમારો તહેવાર અમે શાંતિમય રીતે કોમી એખલાસના વાતાવરણમાં ઉજવીએ અને કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા ન ડહોળાય અને આ તહેવાર શાંતિથી પૂર્ણ થાય તે માટે પીઆઈ સાહેબ સાથે મુલાકાત થઈ અમારી. પીઆઈ સાહેબે અમને બાંહેધરીપૂર્વક સંતોષકારક જવાબ આપ્યા અને જે કંઈ અમારી પ્રોબ્લેમો હતી તે સાંભળીને તેનું નિરાકરણ લાવવા પૂર્ણ પ્રયાસો કરીશું અને આ તહેવાર સારી રીતે પૂર્ણ કરીશું તેવી બાંહેધરી આપી. આજ રોજ અમે લોકો અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતેથી તમામ આયોજકો અને તાજિયા કમિટી દ્વારા તમામ આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે આપણે આપણો તહેવાર શાંતિમય વાતાવરણમાં અને કોમી એખલાસના વાતાવરણમાં કોઈ પણ વાદ વિવાદ વગર ઉજવીએ. બસ એ જ હેતુસર. જય હિન્દ, જય ભારત.